જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજે 1 તારીખ છે અને ફરી એકવાર આજના મોર્નિંગ મનના સેશનમાં હું આપ સૌનો સ્વાગત કરું છું. પરમેશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. જાન્યુઆરી મહિનો આખો પરમેશ્વરે આપણાને સંભાળ લીધી, આપણી જરૂરિયાતોને પૂરી પાડી અને પ્રભુની કૃપામાં ફરી એકવાર આજે આપણે નવા દિવસને જોઈ શક્યા છે, માટે પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ. આવો તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરીશું પરમેશ્વરના વચનની સાથે. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે યોહાનની લખેલી સુવાર્તા, એમાં 14મો અધ્યાય અને 27 કલમ. હું તમારા માટે વાંચીશ, આપણે સાંભળીશું. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. મિત્રો, આજના વચનમાં આપણે જોવા જઈ રહ્યા છે, મારો વિષય છે શાંતિ. અને હમણાં આપણે વચનમાં જોઈ ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, હું તમને મારી શાંતિ આપું છું. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. એનો મતલબ મિત્રો એ છે કે 2 પ્રકારની શાંતિ હોય છે. એક શાંતિ જે આપણાને જગત તરફથી મળે છે, અને બીજી શાંતિ જે પ્રભુ કહે છે કે હું તમને મારી શાંતિ આપું છું, એટલે કે બીજી શાંતિ જે પ્રભુ તરફથી મળે છે. તમે ઘણી બધી વખત લોકોના મોઢે આવું કહેતા તમે સાંભળ્યું હશે, બસ હવે નોકરી મળી જાય તો શાંતિ. ઘણા બધા લોકો કહે છે, બસ મારી છોકરીના લગ્ન થઈ જાય ને એટલે શાંતિ થાય. ઘણા લોકો કહે છે, બસ બહુ મહેનત કરી, હવે ઘર બંધાઈ જાય, એકાદ ઘર લઈ લઈએ એટલે શાંતિ. એવું કેમ કહેવામાં આવતું હોય છે? આ જગત તરફથી મળતી શાંતિ છે. કોઈકને ઘર લે તો શાંતિ થાય, કોઈકને ગાડી લે તો શાંતિ થાય, કોઈકના લગ્ન થઈ જાય તો એમને એવું લાગે છે કે બસ હવે મને શાંતિ મળી જશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જેમ જગત તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી, પણ હું તમને મારી શાંતિ આપું છું. મિત્રો, આજે હું તમને કહેવા માંગુ છું, જેમ આપણે એમ કહીએ છીએ ને કે પ્રાથમિક જરૂરિયાતો, બેસિક નેસેસિટીઝ ઓફ લાઈફ, એટલે કે રોટી, કપડાં અને ઘર. પણ આજે હું તમને કહેવા માંગુ છું કે એના કરતાં પણ મહત્વની જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને, એ શાંતિ છે. કારણ કે રોટી, કપડાં અને ઘર આપણી પાસે રહેશે અને જો શાંતિ નહીં રહેશે તો પછી આપણાને એનો કોઈ ફાયદો નથી. મિત્રો, મેં ઘણા બધા એવા પરિવારોને જોયા છે મારી સેવામાં, જેઓની પાસે પુષ્કળ પૈસો છે, જેઓની પાસે સરકારી નોકરી છે, જેઓની પાસે ખૂબ જ મોટા સારા બંગલા છે, જેઓની પાસે મોટી મોટી ગાડીઓ છે, પણ તેઓ મને ફોન કરે છે, પાસ્ટર સાહેબ અમારા ઘરે પ્રાર્થના માટે આવશો કે? ત્યારે હું તેઓને પૂછું છું, તમને શું તકલીફ છે? કયા વિષયના માટે મારે પ્રાર્થના કરવાની છે? હું કયા વિષયના માટે તમારા ઘરે આવું? તો તેઓ કહે છે, અમારા ઘરમાં શાંતિ નથી. એનો મતલબ એ છે મિત્રો કે પૈસો પુષ્કળ છે પણ શાંતિ નથી. ખૂબ જ મોટો બંગલો છે પણ શાંતિ નથી. આ જગતમાં બધી જ બાબતો જો આપણાને મળી જાય, આ સંસારિક બધી જ જરૂરિયાતો આપણાને આપવામાં આવે, તો પણ જે શાંતિ આપણાને મળવી જોઈએ ને, એ શાંતિ આપણાને મળતી નથી. એના જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના વચનમાં કહે છે, જેમ જગત તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી, પણ હું તમને મારી શાંતિ આપું છું. એટલે ઘણી બધી વખત આ સંસારની બધી જ જરૂરિયાતો આપણી પાસે રહે છે, છતાં પણ આપણાને શાંતિનો અનુભવ થતો નથી. હું ઘણી બધી વખત એક દાખલો આપું છું. આપણે 30,000 રૂપિયાનો ખૂબ જ મોટો બેડ લાવીએ, પલંગ લાવીએ, ખૂબ જ સુંદર એનામાં રંગ હોય, ડિઝાઇન હોય ને ખૂબ જ સારી એની બનાવટ હોય,
કમસે કમ 30,000 થી 50,000 એનો ખર્ચો કરવામાં આવ્યો હોય, પણ મિત્રો જો એ પલંગ પર આપણાને જો ઊંઘ નહીં આવે તો એનો આપણને કશો ફાયદો નથી. એટલે હું આજે કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બાઇબલમાં એમને શાંતિનો સરદાર કહેવામાં આવે છે. આપણે જે શાંતિને જગતમાં શોધ કરી રહ્યા છે, એ શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણાને આપવા માંગે છે. હા, કદાચ બહેનોનું નામ શાંતિ હોય છે, પણ જરૂરી નથી કે બહેનોનું નામ શાંતિ હોય તો એ બહેનના જીવનમાં શાંતિ હશે. કારણ કે શાંતિ નામ રાખવાથી શાંતિ નહીં આવશે. શાંતિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. હા, કદાચ ભાઈઓને હું કહેવા માંગુ છું, તમારા પત્નીનું નામ કદાચ શાંતિ હોઈ શકે, પણ જરૂરી નથી કે તમારા જીવનમાં ખરેખર શાંતિ હોય. કારણ કે શાંતિ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતી હોય છે. આજે તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, આજે આપણી પ્રાથમિક જરૂરિયાત એ શાંતિ છે. અને એના જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના વચનમાં તમને અને મને કહે છે, હું તમને મારી શાંતિ આપું છું. આવો મિત્રો, આજથી આપણે નિર્ણય કરીએ, જગતના બધા જ વાના આપણે મેળવી લઈએ, અને જો શાંતિ જ નહીં હોય તો શું? એટલે આપણા માટે મહત્વનું છે, આપણાને શાંતિ હોવી જરૂરી છે. નાના ઘરમાં રહીશું તો ચાલશે, પણ શાંતિ હોવી જોઈએ. ઓછો પૈસો રહેશે, ચાલશે, શાંતિ રહેવી જોઈએ. સાધારણ જમવાનું રહેશે, ચાલશે, પણ જીવનની અંદર શાંતિ ખૂબ જ મહત્વની છે. અને એ શાંતિ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધાને કહે છે, હું તમને મારી શાંતિ આપું છું. આવો પ્રભુની સાથે રહીશું, પ્રભુના વચનમાં રહીશું, જેથી કરીને આ જગતની શાંતિનો નહીં, પણ જે શાંતિ પ્રભુ તરફથી મળે છે ને, એ શાંતિનો આપણે બધા જ આપણા જીવનમાં અનુભવ કરવા પામીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા પ્રભુ, આજના દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આખો મહિનો પ્રભુ તમે અમારી સંભાળ લીધી, એના માટે આભાર માનીએ છીએ. આજે 1 તારીખ છે અને નવા મહિનામાં અમે પ્રવેશ કરી ચૂક્યા છે, અને આજના દિવસથી અમે આ મહિનાની શરૂઆત કરીએ છીએ. તમારી કૃપા સર્વ પર તમે બનાવી રાખજો. આજના વચનના માટે અમે તમારો આભાર માનીએ છીએ, જે આજે અમને કહે છે કે હું તમને મારી શાંતિ આપું છું. પરમેશ્વર પિતા, તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે લોર્ડ, કે એ શાંતિનો અમે અનુભવ કરી શકીએ. જગત તરફથી મળે છે શાંતિ, એ શાંતિ નહીં, પણ પ્રભુ અમે બધા જ તમારા તરફથી જે શાંતિ મળે છે એને અનુભવ કરવા માંગીએ છીએ. અને એમ કરવાના માટે તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે કે તેઓ તમારી પાસેથી શાંતિને માટે તમારી સંગતમાં રહેવા પામે. આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ. અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને, અમારી મુસાફરીને અને જે તે કામકાજમાં અમે જોડાયેલા રહીશું, તમારી સુરક્ષા અને તમારી કૃપાને અમે માંગીએ છીએ. આજના વચનના માટે આભાર. આજના દિવસની અમે શરૂઆત કરીએ, તમારા હાથોમાં સોંપાઈએ. પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા છો, અને ચોક્કસ મારા માટે, મારા પરિવાર માટે, સેવા માટે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.